રાજકોટના કાલાવા રોડ પર આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ સ્વામી હોલમાં આજે ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા હોય ત્યારે ભાજપે સંગઠન સ્તરે તૈયારીઓનો ધમધમાટ તેજ કર્યો છે. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નકારજી ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. સૌરાષ્ટ્રના 15 જિલ્લા અને મહાનગરના અંદાજે 1700થી વધુ સંગઠનના હોદ્દેદારો આ બેઠકમાં સહભાગી થશે. રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ માધવ દવેએ જણાવ્યું હતું કે ભાજપના કાર્યકરો હંમેશા ચૂંટણી માટે સજ્જ હોય છે અને પક્ષ તરફથી મળનારી સૂચનાઓ મુજબ રણનીતિ ઘડવામાં આવશે. ચૂંટણી નજીક આવતા જ ભાજપે આ બેઠક દ્વારા સૌરાષ્ટ્રના રાજકીય ગઢને મજબૂત કરવા કવાયત હાથ ધરી છે. આજે સૌરાષ્ટ્ર ઝોનની અગત્યની બેઠક રાજકોટ ખાતે યોજાઈ રહી છે. સૌરાષ્ટ્રભરના જિલ્લા મહાનગરો થઈને 15 જિલ્લા મહાનગરો આ બેઠકમાં ભાગ લેશે અને અમારા મુખ્ય કાર્યકર્તાઓ જે છે એ આ બેઠકમાં આજે ભાગ લેવાના છે. અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રીનું આ બેઠકમાં અમને માર્ગદર્શન મળવાનું છે. અમારા મહામંત્રીશ્રીઓ પણ આ બેઠકમાં હાજર રહેવાના છે. અમારી કોઈ પણ બેઠક તમામ પ્રકારના સંગઠનાત્મક કાર્યક્રમો અને હાલ ચૂંટણીનો માહોલ પણ ચાલી રહ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે એ વાતો પણ થશે. પણ અમારું શીર્ષસ્થ નેતૃત્વ અમને જે કાંઈ માર્ગદર્શન આપશે એ માટે કાર્ય કરવા માટે સૌરાષ્ટ્રભરના કાર્યકર્તાઓ આજે ખૂબ ઉત્સાહથી આ મિટિંગમાં ભાગ લેવા આવી રહ્યા છે. દરેક બેઠક ભારતીય જનતા પાર્ટીની મહત્વની જ હોય છે અને આ બેઠક ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે સ્વાભાવિકપણે આ બેઠક પણ ખૂબ અગત્યતા ધરાવે છે. એ મુદ્દાઓની ચર્ચા અમારું શીર્ષસ્થ નેતૃત્વ કરતું હોય છે, જેની બાબતમાં આજે અમારી મિટિંગ શરૂ થયા બાદ એમનું જે કાંઈ માર્ગદર્શન મળશે એ મુજબ અમારો દરેક કાર્યકર્તા એ કાર્ય કરવા માટે તત્પરતાથી કાર્ય કરશે. જરા પણ મનભેદ કે મતભેદ નથી. ભારતીય જનતા પાર્ટી ભાજપ પરિવાર છે અને કોઈ પણ પ્રકારની આવી વાત છે નહીં અને અત્યારે ખૂબ ઉત્સાહથી અમારા કાર્યકર્તાઓ આ મિટિંગમાં ભાગ લઈ રહ્યા છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્મા સાહેબ રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. ભારતીય જનતા પક્ષ દ્વારા એક સમગ્ર ગુજરાતને આવરી લેતો મહત્વાકાંક્ષી કાર્યક્રમ ઝોન બેઠકો શરૂ કરવામાં આવી છે. ત્યારે અન્ય ઝોન બેઠકો પૂર્ણ કર્યા બાદ અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજી રાજકોટ પધારી રહ્યા છે. આજે રાજકોટ ખાતે સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનના અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે એક ખૂબ અગત્યની મિટિંગ રાખવામાં આવી છે, જેમાં પ્રદેશના સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી, પ્રદેશના મહામંત્રી આદરણીય અનિલભાઈ દવે, પ્રશાંતભાઈ કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ આ લોકો ઉપસ્થિત રહેશે. અનેક કાર્યકર્તાઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો અને વરિષ્ઠ ભારતીય જનતા પક્ષના આગેવાનો કે જે આ બેઠકમાં અપેક્ષિત છે એ આ બેઠકમાં હાજર રહી અને એક સંવાદ સાધશે. ભારતીય જનતા પક્ષ હરહંમેશ કેડર બેઝ પાર્ટી રહી છે. સરકારમાં જ્યારે અમે 30 વર્ષથી ગુજરાતમાં શાસનમાં છીએ અને દેશમાં પણ આજે અમે 12 વર્ષથી શાસનમાં છીએ, ત્યારે હું માનું છું કે ભારતીય જનતા પક્ષ ઉપર પ્રજાએ મૂકેલો ભરોસો અને પ્રજાના વિશ્વાસને સાર્થક કરવા માટે એક ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા બૂથથી માંડી, શક્તિ કેન્દ્રથી માંડી અને વડાપ્રધાન સુધીના કાર્યરત છે. ત્યારે આજની આ ઝોન બેઠક ખૂબ મહત્વની બેઠક બની રહેવાની છે. મારા માટે સંગઠનાત્મક કાર્યો એ કોઈ ચૂંટણીનો વિષય નથી, એ હરહંમેશ ચાલતા જ હોય છે. જે રીતે સૈન્યની મિલિટરીની પરેડો ચાલતી હોય એ જ રીતે અમારો કાર્યકર્તા હરહંમેશ કટિબદ્ધ હોય છે. સરકાર અને પ્રજા વચ્ચે સેતુ બનવાનું કામ ભારતીય જનતા પક્ષનું સંગઠન કરતું હોય છે, ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા કરતો હોય છે. ત્યારે આજની આ બેઠક ખૂબ મહત્વની બેઠક છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીના અધ્યક્ષ પદે આ બેઠક યોજાઈ રહી છે. ત્યારે આ બેઠકમાંથી ભાથું મેળવી અને સૌ કાર્યકર્તાઓ પાર્ટીને ઉત્તરોત્તર પ્રગતિના પથ ઉપર લઈ જશે. લોકસેવામાં વધુ ને વધુ લોકોની આકાંક્ષાઓ, અપેક્ષાઓ સંતોષવામાં પાર ઉતરીશું એવો અમને ભરોસો છે.